સરકારે પણ શિક્ષકોના વિરોધનો આપ્યો જવાબ. શિક્ષણ મંત્રીએ કહ્યું, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મંગળવારે ચોક્કસ લેવાશે. શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ રદ કરાવવા શિક્ષકોનો આક્રમક વિરોધ. કહ્યું, કસોટી રદ નહીં થાય તો 95% શિક્ષકો સર્વેક્ષણમાં નહીં લે ભાગ. હોલમાર્કિંગ યુનિક આઈડી મુદ્દે રાજ્યભરના જ્વેલર્સનો વિરોધ. ટોકન હડતાળ દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ. રાજ્યના 31 તાલુકામાં મેઘમહેર. ભાવનગરના જેસરમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ માંગેલી માફી પર પરેશ ધાનાણીનું ટ્વીટ. કહ્યું, ખાટલા બાટલા ન પહોંચાડી શકે તેને સત્તા પર બેસવાનો અધિકાર નથી. આણંદમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ગતિમાન ગુજરાત એવોર્ડ સેરેમનીનું આયોજન. કોરોના વોરિયર્સનું કરાશે સન્માન. અનેક ક્ષેત્રના દિગ્ગજોની હાજરી. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ બુલેટિનમાં હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. હાલ આણંદમાં ગતિમાન ગુજરાત મંતવ્ય ન્યૂઝનું એવોર્ડ સેરેમની ચાલી રહી છે કે જ્યાં કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવનાર છે. આણંદમાં ગતિમાન ગુજરાત એવોર્ડ સેરેમનીનો શુભારંભ થઈ ગયો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદના મધુબાન રિસોર્ટમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક કોરોના વોરિયર્સનું આજ રોજ સન્માન કરવામાં આવશે. તેઓને મંતવ્ય ન્યૂઝ દ્વારા સન્માનિત કરવામાં આવશે અને કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણની પણ છે હાજરી. मंतव्य न्यूज चैनल को ढेर सारी बधाइयाँ. जिस तरह से जिस गति से गुजरात का चेहरा रोशन करते हुए आगे बढ़ रही हैं, एक बार जोरदार तालियां हो जानी चाहिए. बहुत बहुत धन्यवाद. लेट्स प्रोसीड. थैंक यू प्रियंका जी. એકદમ પવિત્ર વાતાવરણ લાગે ને કે જ્યારે આપણે સારું કામ કરતા હોઈએ અને એમાં પણ આટલા સુરીલા કંઠ દ્વારા આપણને ગણેશ વંદનાનો રાગ સાંભળવા મળી જાય તો જે થાક હોય, જે ડર હોય, જે વિઘ્ન હોય, આપણા કામમાં આડે આવતા હોય તો આપણને એવું લાગે કે ના, રિલેક્સ થઈ ગયા છે, હવે આપણો જે કાર્યક્રમ છે ને એ નિર્વિઘ્ન આગળ વધશે. તો प्रियंका जी एंड टीम, वंस अगेन विशिंग यू ऑल द बेस्ट, क्योंकि आप तो हमारे साथ जुड़ी रहने वाले हो. હવે હું મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી, સીએમડી જિગ્નેશ સર અને ગાયનેકોલોજીસ્ટ લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર સુરેશ પટેલ કે જેઓ મેનેજિંગ ડિરેક્ટર પણ છે મંતવ્ય ન્યૂઝના, તેઓને વિનંતી કરીશ કે મુખ્ય અતિથિગણને સ્ટેજ પર લઈને આવે. આપણા ઘરે અતિથિ આવે ને એટલે આપણે પ્રેમથી આદર સત્કાર કરતા હોઈએ છીએ, તેઓનું સ્વાગત કરતા હોઈએ છીએ અને સ્ટેજની શોભા વધારવા માટે અતિથિગણ સ્ટેજ પર આવી ગયા છે. ત્યારે હું મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશ પટેલને વિનંતી કરીશ કે તેઓ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ પરમાર ચૌહાણનું સ્વાગત કરે. આભાર સર.
મંતવ્ય ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર હોવાની સાથોસાથ જાણીતા એવા ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન પણ છે ડૉક્ટર સુરેશ પટેલ. ડૉક્ટર સુરેશને હું વિનંતી કરીશ કે તેઓ રાજ્ય સરકારના પંચાયત પર્યાવરણ કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહજીનું સ્વાગત કરે. એડિટર ઇન દીપક રાજાણી સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલનું સ્વાગત કરે. થેન્ક યુ સર. મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર રાકેશ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને ખંભાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ રાવલનું સ્વાગત કરે. આભાર સર. હું પલક ભંડેરીને વિનંતી કરીશ કે તેઓ આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સુઢા પરમારનું સ્વાગત કરશે. આપણી સાથે અત્યારે તેઓ ઉપસ્થિત નથી, પરંતુ તેઓના બેસ્ટ વિશેષ હંમેશા આપણી સાથે છે. તો આણંદના કલેક્ટર શ્રી M. દક્ષિણી IAS ઓફિસર પણ છે. તો પલક ભંડેરીને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરે. હાલ આણંદ ખાતે ગતિમાન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવનાર છે, ત્યારે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝના CMD, MD અને એડિટર ઇન ચીફ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે દેવસિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, કે જેઓ કેન્દ્રીય મંત્રી છે અને તેઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ગતિમાન ગુજરાતનો શુભારંભ થઈ ચૂક્યો છે. સમાચારોમાં આગળ વધીશું. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષક સંઘો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજીને રાજ્યના શિક્ષણ વિભાગ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે મંગળવારે લેવામાં આવનારી શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ જ રહેશે. શિક્ષણની ગુણવત્તાના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા આવતીકાલે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ચાલુ જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. અને બદલે એમની જ માગણીથી મરજિયાતનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં 11મી તારીખે આયોજન કરવામાં આવ્યું હતું, એ એમની જ માગણીથી 24મી ઓગસ્ટે કરવામાં આવ્યું છે. આ વાત બંને સંઘોએ સંમતિ આપ્યા બાદ આ કામમાં અમે આગળ વધ્યા છીએ નથી, અને અમે કસોટી કે પરીક્ષા પણ નામ નથી આપ્યું. આ માત્ર સર્વેક્ષણ છે. આની નોંધ શિક્ષકના કેરિયરમાં, એની સેવા પોથીમાં ક્યાંય ઉલ્લેખ પણ કરવામાં આવશે નહીં. કોઈ વાત ફરજિયાત છે તો એનો બહિષ્કાર થાય. કોઈ બસ જાય છે, તમારે બેસવું હોય તો બેસો, ના બેસવું તો ના બેસો. જેને બેસવું હોય એ જ બેસે, બીજા ન બેસે. એનો આટલો ઉહાપો અને બહિષ્કારની ઘોષણા
એ વ્યાજબી નથી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને નવો વિવાદ શરૂ થયો છે. શિક્ષક સજ્જતા કસોટીને લઈને શૈક્ષિક સંઘે વિરોધ દર્શાવ્યો છે. શૈક્ષિક સંઘનું કહેવું છે કે જો પરીક્ષા રદ નહીં થાય તો 95% શિક્ષકો સર્વેક્ષણનો બહિષ્કાર કરશે, જેને લઈને આવતીકાલે શિક્ષકો ધિક્કાર દિવસ મનાવશે. ઉલ્લેખનીય છે કે શૈક્ષિક સંઘ સાથે શિક્ષણ મંત્રીએ ગાંધીનગરના કંટ્રોલ રૂમ ખાતે બેઠક યોજી હતી, જેમાં શિક્ષણ મંત્રીએ કસોટી રદ કરવાનો ઇનકાર કર્યો છે. તો બીજી તરફ શિક્ષક સંઘના હોદ્દેદારોએ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે. કાલે અમે આ અમારો આંદોલન અમે ઉપવાસ આંદોલન ચાલુ કરીશું. 24 તારીખ પૂરી થશે, 25, 26, 27 બધા જ દિવસે અમે શિક્ષણ વિભાગને ઉજાગર કરવાનું કામ કરીશું. શિક્ષણ વિભાગની જે અંદરની જે બધી વાતો છે ને અમારી પાસે છે, પ્રૂફ સાથે છે, ટીપીઓથી કરીને છેક ઉપર સુધીને પ્રૂફ સાથેની વાતો છે. અમે આ બધું ખુલ્લું કરવાનું કામ અમે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લેવા દાહોદ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપીલ કરાઈ છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાવા માટે અપીલ કરાઈ છે. ભવિષ્યમાં આ સર્વેક્ષણના ગુણ જાહેર કરવાના નથી કે શિક્ષકની કોઈ સેવાકીય લાભો સાથે, ઉત્તર પગાર ધોરણ સાથે, પગાર સાથે જોડવાના નથી. આવી સ્પષ્ટ સૂચના આપેલ છે અને બાહેધરી પણ આપેલ છે. તેમ છતાં કેટલાક લોકો આ સર્વેક્ષણમાં ન બેસવા માટે વિરોધ નોંધાવે છે. તેઓ પોતે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે શિક્ષકોમાં એક ભયનો માહોલ ઊભા કરેલ છે, જેમનાથી ચેતીને દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો આ સર્વેક્ષણનો ભાગ લે એવી હું પોતે નમ્ર વિનંતી કરું છું. રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષકો અને સરકાર જાણે સામસામે આવી ગઈ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે વ્યવસ્થા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. ત્યાં નવા નાટકો કરવામાં આવે છે. શિક્ષકોને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજ નવા ફતવાઓ બહાર પાડે, નવા પરિપત્રો કરે. શિક્ષકોની સજ્જતાના નામે શિક્ષકોમાં ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવે. જે વ્યવસ્થાનો સુધાર કરવાની જરૂર ગાંધીનગરમાં અને શિક્ષણ વિભાગમાં છે, જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, ત્યાં સુધારવાને બદલે શિક્ષકોને સજ્જ થવા માટેની જુદા જુદી નવા નાટકો કરવામાં આવે છે. હવે વાત હોલમાર્કથી હાલાકીની. દાગીનામાં ફરજિયાત હોલમાર્કિંગના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના જ્વેલર્સે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશભરના 350 એસોસિએશન અને ફેડરેશને હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યની સાથે એક દિવસની ટોકન હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે, જેને લઈ રાજકોટ, જૂનાગઢ, ભાવનગરના સોનીઓ પણ જોડાયા હતા. તેમજ વડોદરા, અમદાવાદ અને સુરતના વેપારીઓએ પણ સમર્થન આપ્યું. દેશભરના જ્વેલર્સ ફરી એકવાર મેદાને છે. આ વખતે વિરોધ છે હોલમાર્કિંગ યુનિક આઈડીનો. વેપારીઓને ચિંતા છે કે ક્યાંક HUIDના નામે ફરીથી ઇન્સ્પેક્ટર રાજ ન આવી જાય. ગુજરાતમાં પણ સોની વેપારીઓએ આ ટોકન હડતાળમાં જોડાઈને એકતા દર્શાવી છે. આ 6 તસવીર થકી અંદાજ આવી શકશે કે રાજ્યભરના સોની વેપારીઓ HUID મુદ્દે મક્કમ છે અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો આ પ્રયાસ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરો ઉપરાંત જામનગર, મહુવા, કેશોદ, ગોંડલ, પાલનપુર સહિતના જ્વેલર્સ એક દિવસની ટોકન હડતાલમાં જોડાયા હતા. પછી HUID જે કાયદો નાખ્યો છે ને, અમારો એ વિરોધ છે કે એની પ્રોસેસર બહુ લાંબી છે ને એમાં હેરાનગતિ બહુ છે. સમયમાં તહેવારો આવી રહ્યા છે. હવે તહેવારોમાં અમારે લાઈનોમાં ઊભો રહેવું પડે યુનિક આઈડી માટે, HOD માટે. તો એ પ્રક્રિયા બહુ જટિલ છે. એનાથી વેપારીઓને ધંધામાં નુકસાન થાય એવું છે. લાસ્ટ 2 વર્ષથી આ જ્વેલર્સ ઉદ્યોગ ખૂબ જ મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલો છે. કોરોના કાળ દરમિયાન એમાં આજનું બંધ અમે ખરેખર જ્વેલર્સ માટે ઈચ્છનીય નથી, પણ છતાં પણ આજના બંધના માહોલમાં જે સામે લગ્નસરાની સિઝનની જે ઘરાગી હતી અને દિવાળી ટાઈમની આગળના જે તહેવારો ટાઈમની ઘરાગી છે, એનો અમને ખૂબ જ મોટો માર લાગશે. શેનો છે આ વિરોધ?
સોનું ખરીદનાર છેતરાય નહીં તે માટે સરકારે કાયદો બનાવ્યો. હોલમાર્કિંગ યુનિક આઈડી કાયદાનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું. HUIDમાં દાગીનાની શુદ્ધતા અને ખરીદનારની વિગતનો ઉલ્લેખ કરવામાં આવે છે. HUIDની પ્રક્રિયા પાછળ 7 થી 8 દિવસના સમયનો વેડફાટ થવાનો વેપારીઓનો તર્ક છે. સોનાની ડિઝાઇન અને ક્વોન્ટિટીની ગોપનીયતા ખુલવાનો પણ તર્ક છે. ગ્રાહકની ઓળખ જાહેર થવાનો વેપારીઓએ તર્ક આપ્યો છે. પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાથી સોની વેપારીઓને હાલાકી પડી શકે તેવો તેમનો આક્ષેપ છે. HUID દૂર કરવા માટે દેશભરના જ્વેલર્સની આ હડતાલ છે. વહીવટી પ્રક્રિયા જે વધારી છે, જે ખરેખર અમારી ઇન્ડસ્ટ્રીમાં 100% એજ્યુકેટેડ વર્ગ અથવા તો જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો કારીગર, હોલસેલર, નાના રિટેલર, મધ્યમ રિટેલર, મોટા રિટેલર છે, એ આટલું પાડી શકે એમ નથી. અને આ જટિલ પ્રથા એવી છે કે જેનાથી કોઈ ફળશ્રુતિ અમને દેખાતી નથી. HUID અંગે વિવિધ સોની એસોસિએશન દ્વારા રાજ્યભરના અલગ અલગ મંત્રી, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ સ્પષ્ટ ઉકેલ ન મળતા સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો આ પ્રયાસ છે. હવે આ હડતાલથી સોની વેપારીઓની મુશ્કેલી વધે છે કે ઘટે છે તે મહત્વનું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર HUIDના નવા કાયદાનો રાજ્યભરમાં સોની વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર ચોકસી મંડળે પણ સરકારના નિર્ણય સામે હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો છે. રાજ્યભરમાં HUIDના નવા કાયદાનો વિરોધ. સરકાર સામે સોની વેપારીઓનો રોષ. કાયદો પાછો ખેંચવાની સરકાર સમક્ષ માંગ. રાજ્ય સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્ક પછી યુનિક આઈડી નંબરની પ્રક્રિયાને સરળ બનાવવાની માંગણી સાથે દેશભરના ઝવેરીઓમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. વેપારીઓએ યુનિક આઈડી નંબરની પ્રક્રિયા વેપારીને સમજાય તે મુજબ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં આ મુદ્દે ચોકસી મંડળની કારોબારી બેઠક મળી હતી, જેમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આજરોજ ગવર્મેન્ટના જે કાયદો છે 916 હોલમાર્ક, એની તો અમે તરફેણમાં જ છીએ, પણ જે HUID કાયદો લાવ્યો છે કે જે સરવાળે વેપારીઓને અને ખાસ કરીને ગ્રાહકોને પણ ભવિષ્યમાં ટ્રેકિંગ થઈ અને નુકસાન કરતા છે, તેના વિરુદ્ધમાં, HUIDના વિરોધમાં છીએ અમે, 916 હોલમાર્કના વિરોધમાં નથી. તો એ કાળા કાયદાને અને અંધારા કુવા તરફ લઈ જતા કાયદાના જે HUID છે એ નાબૂદ કરવા માટે આજે અમે દરેક સંગઠનોએ સ્વયંભૂ બંધ રાખી અને એકતા બતાડી છે. અને સરકારે અમારી બાબતે વિચારવું તો પડશે જ. સરકારે જે HUID કોડ લાવી અને જે કાળો કાયદો લાવવા માંગે છે, ફક્ત એનો જ વિરોધ છે. બાકી ગુણવત્તા આપવામાં હંમેશા સોની પ્રમુખ રહ્યા છે અને રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા HUIDના નવા કાયદાનો માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજ્યભરમાં ધીરે ધીરે વિરોધ વધી રહ્યો છે અને સરકાર આ કાયદો પરત ખેંચે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે આ કાયદો વેપારીઓને નુકસાન કરે તેવો છે. અમારે હોલમાર્કનો વિરોધ નથી. અમે હોલમાર્ક અને જે અમારા દાગીનાની ક્વોલિટી જાળવવા તૈયાર છીએ, પરંતુ સમગ્ર દેશની સાથે ભાવનગરના સોની વેપારીઓ પણ ખાસ જોવા જઈએ તો આજે હડતાલમાં જોડાયા છે. ખાસ વાત કરીએ તો સોની વેપારીઓ દ્વારા હોલમાર્ક નહીં પરંતુ HUIDનો વિરોધ કરી અને જે અંગે વેપારીઓને અને ગ્રાહકોને ખૂબ જ નુકસાની થાય તે અંગેનો કાયદો જે સરકાર દ્વારા 16મીથી લાગુ કરવાનો છે, તેના વિરોધમાં સોની વેપારીઓ હડતાલમાં જોડાયા છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ચોકસી મંડળ અને વોરાબજાર વેપારીઓ એસોસિએશન સહિતના તમામ વેપારી એસોસિએશનના ભાઈઓ અને વેપારીઓ આ હડતાલમાં જોડાયા છે. ખાસ વાત કરીએ તો આ એક દિવસની હડતાલ બાદ સોની વેપારીઓ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે આ અંગે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે અને જે સરકારનો કાયદો છે તે પાછો ખેંચવામાં આવે તેવી સોની વેપારીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. એક મહત્વના સમાચાર ઉપર નજર કરીશું. એક તરફ શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરી રહ્યા છે, તો શિક્ષક સજ્જતા સર્વેક્ષણના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર કર્યો છે.
અને શાળાના સમયમાં ફેરફાર કરાવ્યો છે, જેમાં આવતીકાલે બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી શાળા રહેશે. તો શાળાનો સમય અલગ અલગ ના રહે તે માટે સરખો સમય રાખવામાં આવશે. સર્વેક્ષણમાં ભાગ લેનાર શિક્ષકની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવનાર છે, ત્યારે જે શિક્ષક ભાગ નહીં લે તેમને ઓનલાઈન પોર્ટલમાં હાજરી દર્શાવી શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર કર્યો છે. આવતીકાલે બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી શાળા ચાલુ રહેશે. ત્યારે શાળાનો સમય અલગ અલગ ના રહે તે માટે સરખો સમય રાખવામાં આવશે. સીધા જઈશું આણંદ ગતિમાન ગુજરાત એવોર્ડ સેરેમનીમાં. બેનની જે ટ્રોફી છે મંતવ્ય ન્યૂઝ દ્વારા તેઓનું સન્માન આ સ્ટેજ પ્લેટફોર્મ પરથી કરવામાં આવી રહ્યું છે. તેઓની ટ્રોફી તેઓના ઘર સુધી પહોંચાડવામાં આવશે. કોરોનાની પહેલી લહેર હોય કે હોય બીજી લહેર, પહેલી લહેર તો ચલો આપણે નેશનલ લોકડાઉનના લોક થઈ ગયા, પરંતુ બીજી લહેરમાં આપણે સહન કરી શકીએ તેવી સ્થિતિમાં નહોતા. પરંતુ આ બીજી લહેરમાં પણ આણંદના ડીવાયએસપી બીડી જાડેજા સરનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. રાઉન્ડ ક્લોક બંદોબસ્તની વાત હોય કે પછી ફસાયેલા લોકોની મદદ કરવાની વાત હોય, આ તમામ કપરા સંજોગોમાં તેઓની શ્રેષ્ઠ કામગીરીને કારણે જ આજે આણંદમાં આપણે કહી શકીએ કે કોરોનાના કેસ જે છે એ નેસ્તો નાબૂદ અને કોરોના મુક્ત આણંદ બનાવવા તરફ તેઓની મહત્વની ભૂમિકા. તો હું આણંદના ડીવાયએસપી બીડી જાડેજા સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. શ્રી જયદ્રથસિંહજી પરમારને હું વિનંતી કરીશ કે તેઓ જાડેજા સાહેબનું સન્માન કરે. સવારે ઉઠીને આપણે શું કરતા હોઈએ છીએ? સમતોલ આહાર લેવાની વાત કરતા હોઈએ છીએ. આપણે નાના બાળકોને પણ કહેતા હોઈએ છીએ કે સવારે ઉઠીને એક ગ્લાસ દૂધ તો પીવું જોઈએ. કોરોનાની આ મહામારીમાં શું તમને કોઈને પણ યાદ છે કે એક દિવસ પણ તમારા ઘરમાં દૂધ ન પહોંચ્યું હોય? અને આપણે તો આણંદમાં ઊભા છીએ. મિલ્ક નગરી ગણી લો, શ્વેત ક્રાંતિ નગરી ગણી લો. ડોક્ટર કુરિયન દ્વારા જે કંપનીને વિસ્તરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જો આ કંપનીને અદ્ભુતપૂર્વ પ્રતિભા અપાવી હોય, શ્રેષ્ઠ કામગીરી કરી હોય, કોરોના કાળમાં પણ આ કંપનીએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. અને તેનું જે કારણ છે કે તમે કોરોનાના કપરા સંજોગોમાં દૂધથી અડગા નથી રહી શક્યા. તો આપણે વિનંતી કરીશું અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી R.S. સોઢી સાહેબને કે તેઓ સ્ટેજ પર આવે. અને સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરે. सोडी सर, 2 शब्द. मुझे लगता नहीं कि तो ये मास्क उतारना भी कभी कभी प्रॉब्लम हो जाता है, खास करके सरदारों के लिए. हैं? हाँ, नहीं मैं नीचे कर दिया इसलिए. आदरणीय श्री देवी सिंह चौहान जी और आदि गणमान्य डाइस पे हैं और सब लोग. देखिए, ये जो आपने हमारे को सम्मान दिया, ये हमारे को नहीं, आपको ये दूध जो प्रतिदिन सुबह शाम सब मिला, ये हमारे कारण नहीं, ये गुजरात के 36 लाख किसान परिवार हैं जिन्होंने कोरोना काल में दूध जो मंडली तक 18,000 मंडली तक पहुंचाया अच्छी कंडीशन में और बिना रुके करते रहे. और हमारी जो 18 डेयरी संघ है उनके कर्मचारी आए, सब लोग जब घर पे अब बैठे थे, वर्क फ्रॉम होम कर रहे थे, ना तो किसान वर्क फ्रॉम होम कर रहे थे, वो वर्क फ्रॉम होम आपके लिए कर रहे थे. और एक हमारे कम से कम 20,000 कर्मचारी, क्योंकि उनके ऊपर लोड ज़्यादा पड़ गया, सब लोगों ने दूध लेना बंद कर दिया. गुजरात सरकार ने हमको रिक्वेस्ट किया कि आप मंडली के अलावा जो भी किसान दूध देने आए, चाहे मेंबर है कि नहीं, आप लीजिए. तो 20% हमने दूध ज़्यादा लिया और पहले 100 दिन में
तकरीबन हमने 1000 करोड़ का एक्स्ट्रा दूध खरीदा। તો ગતિમાન ગુજરાત કાર્યક્રમ હાલ શરૂ થઈ ગયો છે અને કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। તો આ સાથે તમામ ગુજરાતના મહત્વના સમાચારો સાથે ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું। દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com। નમસ્કાર।